So next question is the explain in detail about the properties of ionic compound. So first of all આપણને એ તો ખબર હોય છે what is the meaning of ionic compound. તો જો first of all ionic compound છે એનો meaning કે જે compounds by the ions form થયેલા છે that type of compounds are known as ionic compound. Also આગળ પણ એકવાર વર્ડ આવ્યો છે આપણે આ કે ionic compound છે. આ આયોનિક કમ્પાઉન્ડ્સ ઉપર ઓલવેઝ કયો બોન્ડ ફોર્મ થાય છે તો આયોનિક બોન્ડ ક્રિએટ થશે. ઓલસો એ બોન્ડ અથવા તો એમના વચ્ચે ફોર્સ ઓફ અટ્રેક્શન જે છે એ ફોર્સ ઓફ અટ્રેક્શન કઈ હોય છે ધેટ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ અટ્રેક્શન છે એ હોય છે. હવે ત્યારે મેં એવું કીધું હતું કે સૌથી સ્ટ્રોંગેસ્ટ ફોર્સ ઓફ અટ્રેક્શન કયું છે તો ઇલેક્ટ્રોસ્ટેટિક. ઇટ મીન્સ ધેટ કે કોઈ પણ પોઝિટિવ એન્ડ નેગેટિવ આયન્સ જ્યારે કનેક્ટ થશે ત્યારે એમના વચ્ચેનો ફોર્સ ઓફ અટ્રેક્શન એટલું હાઈ છે કે ઈઝીલી બ્રેક ન થતું, અથવા તો એને બ્રેક કરવું હોય તો એના માટે તમારે ટેમ્પરેચર બહુ જ વધારે એપ્લાય કરવું પડે. બરોબર. એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ મારી પાસે છે NaCl સોડિયમ ક્લોરાઇડ. તો અહીંયા સોડિયમ છે તે Na+ NCl-. સો પોઝિટિવ એન્ડ નેગેટિવ આ બંને વચ્ચે શું ક્રિએટ થાય છે તો બોન્ડ ક્રિએટ થશે. એની બોન્ડ ક્રિએટ થાય છે ધેટ્સ આપણે એને કયો બોન્ડ કહીએ છીએ આયોનિક. બીકોઝ કે ત્યાં ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ અટ્રેક્શન થ્રુ પોઝિટિવ એન્ડ નેગેટિવ આયન્સ જે શું થાય છે એકબીજા જોડે કનેક્ટ થાય છે. અને પોઝિટિવ એન્ડ નેગેટિવ એકબીજા જોડે કનેક્ટ થયા બાય ધ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ અટ્રેક્શન ઇટ મીન્સ ધેટ they form the ionic compound. સો લેબોરેટરી રિએજન્ટ્સ છે એ લેબોરેટરી રિએજન્ટ્સ ની અંદરથી આપણે થોડા ઘણા કમ્પાઉન્ડ્સ છે એને શું કરીએ છીએ એડ કરીએ છીએ. હવે થોડા ઘણા કમ્પાઉન્ડ્સ એડ કરીએ ઇટ મીન્સ ધેટ કે એક છે હું NaCl લઉં છું, સેકન્ડ છે MgCl2 લઉં છું, થર્ડ BaSO4 બેરિયમ સલ્ફેટ છે એને લઉં છું. મીન્સ કે આપણને જે કોઈ પણ સોલ્ટ ફોર્મેશનમાં દેખાતા હોય એઝ વેલ એઝ કે જે આયોનિક કમ્પાઉન્ડ્સ હોય તો એવા કમ્પાઉન્ડ્સ ને આપણે શું કરીએ છીએ ફર્સ્ટ ઓફ ઓલ કલેક્ટ કરીએ છીએ. હવે તમારે કલેક્ટ કરીને શું કરવાનું છે તો કલેક્ટ કરીને સ્પેચ્યુલાની અંદર તમારે સબસ્ટન્સને ફિલ અપ કરવાનું છે. જો સ્પેચ્યુલા છે ને એ કોઈ અલગ એલિમેન્ટ નથી અથવા તો અલગ કોઈ ઇક્વિપમેન્ટ નથી. મેઇનલી આપણા ઘરે જે ચમચી છે એ ચમચી પણ કેમિકલ માટે એનું નેમ થાય છે કેમિસ્ટ્રીમાં સ્પેચ્યુલા. એ છે કે આપણા ઘરે ચમચી હોય તેનો આગળનો પોર્શન જે છે કે જેની અંદર આપણે કોઈ પણ ફૂડ કેરી કરીએ છીએ તો એ ફૂડ કેરી કરીને પોર્શન જે ઘરની ચમચી હોય એમાં મોટો હોય, સ્પેચ્યુલા હોય ને એમાં એકદમ નાનો અને રાઉન્ડ શેપનો હોય. બરાબર. ગૂગલ ઉપર તમે ઇમેજ સર્ચ કરશો એટલે દેખાશે એનો શેપ છે ને સમથિંગ આવો શેપ છે. બરાબર. તો આ રીતે એનો કોઈ શેપ છે એ જોવા મળશે. એક પ્રકારે શું છે આપણા ઘરની સ્પૂન જ છે. બરાબર. પણ એ સ્પૂન થોડીક અલગ છે એટલા માટે એનું નેમ શું આપ્યું છે સ્પેચ્યુલા. તો આમાંથી કોઈ પણ એક સબસ્ટન્સ છે એને કેરી કરો અને કેરી કરીને એને ક્યાં રાખવાનો છે તો આપણી પાસે જે કોઈ પણ સ્પેચ્યુલા છે એના ટોપ પોર્શનમાં એટલે કે જે જગ્યાએ આપણે સેમ્પલને કલેક્ટ કરી શકીએ એ જગ્યાએ શું રાખવાનું છે આપણું સેમ્પલ છે એને સેટઅપ કરવાનું છે. સેમ્પલ ઇટ મીન્સ ધેટ કે શું છે આપણો આયોનિક સોલ્ટ. બર્નર ઉપર રાખ્યું છે પછી બર્નર ઓન કરશો. બર્નર ઓન કરો ને ત્યારે પહેલા ચેક કરી લેવાનું કે અહીંયા જે તમે સોલ્ટ યુઝ કર્યો છે એનો નેચર કેવો છે. ઇટ મીન્સ ફિઝિકલ સ્ટેટ કેવો છે. સોલિડમાં છે, ઓલસો લિક્વિડમાં છે, ગેસિયસમાં છે. ગેસિયસમાં છે તો આપણે સ્પેચ્યુલા ઉપર નહીં આવે. તો સોલિડ છે કે લિક્વિડ છે એઝ વેલ એઝ સોલિડ છે તો એમાં એક્વિયસ છે કે નથી, લિક્વિડ છે તો એની અંદર પણ એક્વિયસ છે કે નથી. પછી તમારે શું કરવાનું છે એને બર્ન કરવાનું છે. હવે તમે બર્ન કરશો ને એટલે તમને બે પ્રોપર્ટીઝ શો થશે. એક એનો કલર છે કે નહીં એ આપણને ખબર પડશે. ઇટ મીન્સ એમાંથી કલર લિબરેટ થાય છે કે નથી થતો. સેકન્ડ થિંગ કે એના ઉપરથી આપણને મેલ્ટિંગ પોઈન્ટ ઓર બોઇલિંગ પોઈન્ટ છે એ પણ ખબર પડે છે. બરાબર. તો એ મેઇનલી આ વર્ક કરવાનું છે ઇન ધ ફર્સ્ટ ડાયાગ્રામ. બરાબર. સેકન્ડ ડાયાગ્રામ છે એની અંદર આ જે ડાયાગ્રામ છે એની અંદર અહીં જોશો તો આ જે બ્લુ કલરની લાઇન્સ છે એમાં એવું લખ્યું છે સોલ્ટ સોલ્યુશન. સોલ્ટ સોલ્યુશન ઇટ મીન્સ કે તમે જે સેમ્પલ અહીંયા યુઝ કર્યું હતું એ જ સોલ્યુશન અહીંયા લેવાનું છે. બરાબર. હવે સેમ્પલ છે એને વોટરની અંદર ડિઝોલ્વ કરીને પછી એનું સેમ્પલ લેવાનું. તો એટલા માટે શું છે અહીંયા સોલ્યુશન. સોલ્યુશન ઇટ મીન્સ સોલ્યુશન કન્ટેનિંગ વોટર. બરાબર. વોટર તો છે પણ વોટરની અંદર મેઇનલી તમે બીજું શું એડ કર્યું છે તમારો સોલ્ટ છે એને એડ કર્યો છે. હવે વિચારો કે તમારી પાસે આ સોલ્ટી સોલ્યુશન છે. આ સોલ્ટી સોલ્યુશનની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું પુટ કર્યા છે બે ઇલેક્ટ્રોન.
તો યાદ રાખજો કે આ ઇલેક્ટ્રોડ્સ જે છે ને એ બંને કયા પુટ કરેલા છે that ગ્રેફાઇટ આ ગ્રેફાઇટ ના ઇલેક્ટ્રોડ ને પુટ કરેલા છે ઓલસો એ ઇલેક્ટ્રોડ જોડે આપણે એક સ્વિચ છે એને કનેક્ટ કરેલી છે એક બેટરી છે અને એક બલ્બ છે એને કનેક્ટ કરીને રાખ્યો છે નાઉ જ્યારે પણ તમે ઇલેક્ટ્રિસિટી ઓન કરશો તો એ ઇલેક્ટ્રિસિટી ઓન થાય છે ત્યારે શું થશે તો if એની ટાઈમ ઇલેક્ટ્રિસિટી ઓન થશે ત્યારે એ ઈઝીલી એના આયન્સ માં કન્વર્ટ થશે સપોઝ મારી પાસે NaCl છે સપોઝ મારી પાસે NaCl છે હું એનું aqueous સોલ્યુશન બનાવું છું aqueous સોલ્યુશન બનાવી ઇટ મીન્સ ધેટ કે NaCl ને વોટર ની અંદર ડિસોલ્વ કરી દીધું છે હવે જ્યારે હું ઇલેક્ટ્રિસિટી ઓન કરીશ ને ત્યારે શું થશે તો અહીંયા એનું આયોનાઇઝેશન થશે ફર્સ્ટ ઓફ ઓલ એટલે કે શું ક્રિએટ કરશે ધેટ Na+OH- અહીંયા એનોડ છે પોઝિટિવલી ચાર્જ છે કેથોડ છે નેગેટિવલી ચાર્જ છે તો આ પોઝિટિવ ચાર્જ નેગેટિવ ચાર્જ ટુવર્ડ શું થશે અટ્રેક્ટ થશે અને એના ઉપર શું કરશે એ જતો રહેશે ઓલસો જે OH- છે નેગેટિવલી ચાર્જ છે તો એ ક્યાં જતો રહેશે પોઝિટિવ ચાર્જ પાસે જશે હવે આ રીતે ટ્રાન્સપોર્ટેશન ઓફ ધ આયન્સ થાય છે હવે ટ્રાન્સપોર્ટેશન ઓફ ધ આયન્સ થયું છે ઇટ મીન્સ ધેટ કે તમારો પાથ છે એને શું કરે છે કમ્પ્લીટ કરે છે ચેપ્ટર નંબર 12 ની અંદર જોયું હતું કે if સર્કિટ તમારી કમ્પ્લીટ છે તો જ શું કરશે બલ્બ ગ્લો થશે બાકી ગ્લો નહીં થાય તો અહીંયા આપણી સર્કિટ ઉપરથી તો કમ્પ્લીટ છે લાઈક ધેટ બટ નીચેનો પોર્શન હજી કમ્પ્લીટ નહોતો તો ત્યાં આયન્સ છે શું કરે છે નીચેનો પોર્શન કમ્પ્લીટ કરશે અને આયન્સ છે એકબીજા ઇલેક્ટ્રોન્સ ઉપર જશે એટલે કે તમારો બલ્બ છે શું કરે છે સર્કિટ કમ્પ્લીટ થશે એટલે ગ્લો કરે છે પણ એ યાદ રાખજો કે અહીંયા મેં NaCl છે એનો કયો સ્ટેટ લીધેલો છે aqueous સ્ટેટ લીધેલો છે aqueous સ્ટેટ લીધેલો છે ઇટ મીન્સ ધેટ કે ઓલવેઝ કોઈ પણ આયોનિક કમ્પાઉન્ડ હોય એ આયોનિક કમ્પાઉન્ડ એના મોલ્ટન સ્ટેટ ની અંદર મોલ્ટન ઇટ મીન્સ ધેટ કે લિક્વિફાઈડ તો મોલ્ટન સ્ટેટ ની અંદર શું કરશે ઇલેક્ટ્રિસિટી ને કન્ડક્ટ કરશે બાકી એ ઇલેક્ટ્રિસિટી ને કન્ડક્ટ કરી શકતો નથી સો if molten state છે તો ગુડ કંડક્ટર છે if solid state છે then it is the bad conductor of electricity તો બેડ કંડક્ટર ક્યારે થશે સોલિડ સ્ટેટમાં બીકોઝ ત્યારે એના આયન્સ છે કન્વર્ટ ન થતા ઓલસો એ આયન્સ તો કન્વર્ટ ન થતા પણ એની જોડે જોડે શું થાય છે તો એ પોતાનો કલરનો વેરીએશન શો કરશે અહીંયા એક મિસ્ટેક કરી છે OH ની જગ્યાએ કોણ આવશે Cl બીકોઝ આપણે NaCl નું શું લીધેલું છે સોલ્ટી સોલ્યુશન લીધેલું છે બરાબર હવે મેઈન ટર્મ આ છે કે આખી થિયરીમાં તમારે આના રિલેટેડ ચર્ચાઓ કરવાની છે હવે મેઈનલી તમારે એની ચાર પ્રોપર્ટી યાદ રાખવાની છે બરાબર હવે ચાર પ્રોપર્ટીઝ જે છે ને એ ચારે ચાર પ્રોપર્ટીમાં ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ પ્રોપર્ટી જે છે એ ફર્સ્ટ પ્રોપર્ટી છે તમારો ફિઝિકલ નેચર સેકન્ડ છે melting or boiling point third point શું છે solubility and last point conductance of electricity તો આ ચાર મેઇન આયોનિક કમ્પાઉન્ડ્સ અને એની પ્રોપર્ટીઝ છે ફર્સ્ટ ઓફ ઓલ ફિઝિકલ નેચર સેકન્ડ મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ થર્ડ સોલ્યુબિલિટીઝ એન્ડ ફોર્થ કન્ડક્શન ઓફ ઇલેક્ટ્રિસિટી હવે કન્ડક્ટન્સ ઓફ ઇલેક્ટ્રિસિટી છે આ બધા જ પોઈન્ટને ઈઝીલી યાદ રાખવો હોય ને તો તમે કઈ રીતના યાદ રાખશો pm શું છે બાકી ચાર pm માં ફર્સ્ટ p ઇટ મીન્સ ધેટ તમારી ફર્સ્ટ પ્રોપર્ટી ફિઝિકલ નેચર m મેલ્ટિંગ પોઈન્ટ ઇટ મીન્સ ધેટ કે એ તમારી સેકન્ડ પ્રોપર્ટીઝ ને શો કરે છે મેલ્ટિંગ પોઈન્ટ ઓર બોઇલિંગ પોઈન્ટ શું ઉપરથી તમારે લેવાનું છે તમારી થર્ડ પ્રોપર્ટી ધેટ સોલ્યુબિલિટી બરાબર છે અને બાકી આ બેનો કોઈ મીનિંગ નથી ચાર એને પ્યોર ગુજરાતીમાં જે મેસેજ ટાઈપ કરો છો એની લેંગ્વેજમાં લખો એટલે CHA એમાંથી જે ફર્સ્ટ C છે એના માટે શું લેવાનું છે તમારો ફોર્થ પોઈન્ટ છે એ લેવાનો છે બરાબર તો આ રીતે તમારે ચાર પોઈન્ટ છે એને યાદ રાખવાના છે
બરાબર. હવે 4 પોઈન્ટની ડિટેલ એક્સપ્લેનેશન છે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, એને ચેક કરીએ. ઓવરવ્યુ આપણને ખબર છે કે એની અંદર શું ઓવરવ્યુ છે. બરાબર. So first of all, page number 48 પર 3.3.1 properties of ionic compound. To learn about the properties of the ionic compound, let us perform the following activity. હવે પહેલા એક્ટિવિટી આપી છે, એક્ટિવિટી ચેક કરો. એક્ટિવિટી 3.13, take a sample of sodium chloride NaCl, potassium iodide, it means Ki, barium chloride, બેરિયમ નો ઉપર ચાર્જ +2 હોય છે, it means BaCl2 ક્રિએટ કરશે. or any other salt from the science laboratory. એટલે કે આપણી સાયન્સ લેબોરેટરી છે, એ લેબોરેટરીમાંથી કોઈ પણ સોલ્ટ્સ ને લઈ શકીએ. એવું નહીં કે MgCl2 નો લઈ શકાય, બેરિયમ સલ્ફેટ ના લઈ શકાય. બધા સોલ્ટ જે છે એ આયોનિક હોવા જોઈએ, એ મેઇન છે. પછી તમે ગમે એનો યુઝ કરી શકો. What is the physical state of this salt? આ બધાનો ફિઝિકલ સ્ટેટ કયો છે? તો મોસ્ટલી આયોનિક કમ્પાઉન્ડ છે ને તે બધાનો ફિઝિકલ સ્ટેટ સોલિડ હોય છે. બરોબર. એ સોલિડ સ્ટેટ ની અંદર આપણને જોવા મળે છે. Take a small amount of a sample on a metal spatula and hit directly on the flame. તમને ફિગર 3.7 જે એની લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર છે ને એમાં દેખાય છે, એઝ વેલ એઝ આપણી આ ડાયાગ્રામ છે, આ ડાયાગ્રામ ની અંદરની વાત છે કે સ્પેચ્યુલા ની અંદર તમે જે કોઈ પણ સોલ્ટ લીધેલા છે એને ટર્ન બાય ટર્ન શું કરવાનું છે, એક એક નું સેમ્પલ લઈને એને ફ્લેમ ઉપર રાખવાના છે. બર્નરની ફ્લેમ છે ત્યાં. રિપીટ વિથ અધર સેમ્પલ. એકવાર એક સેમ્પલ પૂરું થયું પછી બીજું સેમ્પલ લઈને ચેક કરો, થર્ડ સેમ્પલ લઈને ચેક કરો. What did you observe? તમે શું ઓબ્ઝર્વ કરશો? Did the sample impart any color to the flame? એટલે કે આપણે ત્યાં તો બે જ વસ્તુઓ જોવા મળતી હતી. ફર્સ્ટ છે એનો કલર થાય છે ચેન્જ કે નથી થતો એ ખબર પડે છે. સેકન્ડ એનો મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ છે આપણને ખબર પડે છે. Do this compound melt? એ કમ્પાઉન્ડ મેલ્ટ થાય છે કે નથી થતા એ બંને ચેક કરવાનું છે. જો નોર્મલ કન્ડિશન્સ કહીએ તો નોર્મલ કન્ડિશન્સ ની અંદર એનો કલર ઇમ્પાર્ટ જે હશે ને કલર ઇમ્પાર્ટ કરશે, પણ એનો મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ શો નહીં કરે, બીકોઝ આયોનિક કમ્પાઉન્ડ છે તો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ અટ્રેક્શન છે. અને સ્ટ્રોંગ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ અટ્રેક્શન હશે ને તો એના માટેનું બોઇલિંગ પોઈન્ટ ઓર મેલ્ટિંગ પોઈન્ટ ની વેલ્યુ બહુ જ હાઈ હોય, જે આપણને બાય ધ બર્નર અલોન મળતી નથી. ધેટ્સ એ મેલ્ટ થવાનો નથી. Try to dissolve the samples in water. Petrol or kerosene, are they soluble? હવે જો આ ટર્મ છે ને એને ખાસ સમજવાની છે. બરાબર. કારણ કે આ ટર્મ તમારા 11th ના કેમિસ્ટ્રી ની અંદર આવે છે, ઓલસો 12th નું કેમિસ્ટ્રી આવશે એમાંય આવશે. તમારી પાસે સપોઝ NaCl છે, સપોઝ કયું છે આપણી પાસે NaCl છે, તો NaCl છે એને હું વોટર ની અંદર ડિસોલ્વ કરું તો એ વોટર ની અંદર ડિસોલ્વ થઈ જાય છે. બટ જો એને હું પેટ્રોલમાં કે કેરોસીનમાં ડિસોલ્વ કરવાની ટ્રાય કરીશ ને તો ડિસોલ્વ નહીં થાય. આનું મેઇન રીઝન છે કે કેમિસ્ટ્રીમાં જેટલા પણ આયોનિક કમ્પાઉન્ડ્સ છે આ બધા જ આયોનિક કમ્પાઉન્ડને કહેવાય છે પોલર કમ્પાઉન્ડ. પોલર ઇટ મીન્સ ધેટ કે એના ઉપર શું છે, ચાર્જ છે. બરાબર. તો યાદ રાખજો, પોલર ઓલવેઝ ડિસોલ્વ થશે ઇન પોલર. ઇટ મીન્સ if we have polar solute then it mix with polar solver. અને if આપણી પાસે નોન પોલાર છે એટલે કે જેના ઉપર ચાર્જ નથી, તો નોન પોલાર હશે તો એ બધા શેમાં ડિસોલ્વ થશે? તો if we have the non polar solute then it always dissolved in the non polar solvent. આ ટર્મ મેઇન છે અને ખાસ યાદ રાખજો. if આપણે બંનેને એક્ઝામ્પલ ચેક કરીએ. if મારી પાસે પોલારમાં છે NaCl, ચેક કરો NaCl છે તેના ઉપર ચાર્જ છે Na+Cl- તો એ પોલાર સોલ્વન્ટ છે એની અંદર જ ડિસોલ્વ થશે. ઇટ મીન્સ ધેટ કે હું એવું કહું કે મારી પાસે વોટર છે તો વોટર થી આયનાઇઝ થઈને H+OH- આપે છે. ઇટ મીન્સ ધેટ કે NaCl છે H+OH- મીન્સ વોટર ની અંદર શું થાય છે, ડિસોલ્વ થશે. બટ મારી પાસે પોલાર સોલ્યુટ છે અને એને નોન પોલાર ઇટ મીન્સ પેટ્રોલ છે એઝ વેલ એઝ કેરોસીન છે એ બધાની અંદર ડિસોલ્વ કરવાની ટ્રાય કરીશ ને તો એ ડિસોલ્વ નથી થતા, બીકોઝ કે એની અંદર ચાર્जेस અવેલેબલ નથી. નોર્મલી તમે પેટ્રોલનું ફોર્મ્યુલા ચેક કરશો ને તો A C8 અને એની જોડેના બાકીની વેલેન્સીમાં હાઇડ્રોજન્સ એ રીતે સેટઅપ થશે, પણ એમાં તમે ચેક કરશો તો તમને કોવેલેન્ટ કેરેક્ટર દેખાશે, આયોનિક કેરેક્ટર નહીં દેખાય. બરાબર.
તેઓ આયોનિક કેરેક્ટર નથી દેખાતો, કોવેલેન્ટ કેરેક્ટર દેખાય છે. ધેટ્સ વાય આ બધા છે ને એ બધા શું કરશે તો એ નોન પોલર વાળા નોન પોલરમાં ડિસોલ્વ થશે. બરાબર. એનું એક્ઝામ્પલ લઈએ. સપોઝ મારી પાસે ઇથેનોલ નહીં ઈથર છે. કેમિસ્ટ્રી ની અંદર આવશે આવું કમ્પાઉન્ડ CH3O CH3. અત્યારે નથી આવતું એટલે થોડું યાદ રાખજો. CH3O CH3 આનું નામ થાય ડાઇમિથાઇલ ઈથર. આનું નામ શું થાય છે ડાઇમિથાઇલ ઈથર. તો આ ડાઇમિથાઇલ ઈથર છે એની અંદર આપણે જોશું તો ક્યાંય ચાર્जेस જોવા નથી મળતા. તો આવા કમ્પાઉન્ડ્સ છે ને એમાં ડિસોલ્વ થઈ જશે. તમારા પેટ્રોલ ડીઝલ જેવા છે એની અંદર ડિસોલ્વ થશે. મીન્સ ધેટ કે નોન પોલર વાળા છે એમાં ડિસોલ્વ થાય છે. નોન પોલરમાં પોલર વાળા છે બધા શેમાં ડિસોલ્વ થશે પોલર. તો નોર્મલી કહીએ તો પેટ્રોલ ની અંદર એની સોલ્યુબિલિટી જોવા મળે છે વોટર ની અંદર, બટ પેટ્રોલ એન્ડ કેરોસીન છે એની અંદર એની સોલ્યુબિલિટી જોવા મળશે નહીં. નેક્સ્ટ, make a circuit as shown in figure 3.8 and insert the electrode into the solution of one salt. એટલે કે આપણે મેઇનલી શું કર્યું છે ઇલેક્ટ્રોલિસિસ માટે એક વેસલ લીધું, વેસલની અંદર સોલ્ટી સોલ્યુશન મૂક્યું અને પછી શું કર્યું છે એની અંદર ઇલેક્ટ્રોડ મૂક્યા છે. પણ યાદ રાખજો કે અહીંયા સોલ્ટી સોલ્યુશન તો એક જ સોલ્ટ નું હોવું જોઈએ. What did you observe? Taste the other salt sample to in this manner. હવે આપણે મેઇન છે કે એક સોલ્ટ લીધો એના વાઇઝ મેં ચેક કર્યું તો આયોનાઇઝેશન થઈ ગયું, બંને આયન્સ એનોડ કેથોડ ઉપર ગયા, બલ્બ ગ્લો થયો. હવે સપોઝ NaCl ની જગ્યાએ હું MgCl2 મૂકું તો કેથોડ ઉપર Mg+2 જશે, એનોડ ઉપર 2Cl- જશે તો પણ શું કરશે બલ્બને ગ્લો કરશે. મીન્સ કે આયનિક કમ્પાઉન્ડ છે એ શું કરે છે તો ઈઝીલી આયોનાઇઝ થઈને તમારા કમ્પાઉન્ડ્સ માંથી શું કરે છે સર્કિટ કમ્પ્લીટ કરે છે. સર્કિટ કમ્પ્લીટ કરીને તમારો બલ્બ છે એને શું કરે છે ગ્લો કરે છે. What is your interference about the nature of this compound? આપણો ઇન્ટરફેરન્સ શું છે તો ઓલી ચાર પ્રોપર્ટીઝ ને આપણે ખાલી એક્સપ્લેન કરવાની છે. એ ચારે ચાર પ્રોપર્ટી એક્સપ્લેન કરો એટલે તમારો ટોટલ ઇન્ટરફેરન્સ છે એ તમને શો થઈ જશે. હવે મેઇનલી પહેલા એ ચાલુ કરીએ. એની નીચે જો 3.13 એક્ટિવિટી છે એની નીચે તમને એક ટેબલ આપ્યું છે બ્રાઉન કલર છે. એ ટેબલની અંદર કમ્પાઉન્ડ્સ લખ્યા છે, ઇટ મીન્સ આયોનિક કમ્પાઉન્ડ્સ છે, અને એનો મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ શો કર્યો છે. હવે આ મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ એકવાર ચેક કરો. બધા કેલ્વિન માં છે. સપોઝ એમાંથી -273 કરી દેશો ને એટલે ડિગ્રી સેલ્સિયસ માં મળી જાય છે. તો એનું ટેમ્પરેચર લો છે કે હાઈ છે એને એકવાર ચેક કરો. સપોઝ આપણે NaCl ને ચેક કરીએ તો એનો મેલ્ટિંગ પોઈન્ટ છે 1074. તો એમાંથી હું 273 સમથિંગ હું સબસ્ટ્રેટ કરતો તો મને 801 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર મળે. તો 801 ડિગ્રી જેટલું સેલ્સિયસ ટેમ્પરેચર જે છે એ આપણે બાય ધ બર્નર એપ્લાય નથી કરી શકતા. ઇટ મીન્સ કે આમાં મેલ્ટ નથી થતો, એમાં તો ખાલી શું કરશે કલર ઇમ્પાર્ટ જ કરે છે. સો નોર્મલી કહી શકાય કે આયોનિક કમ્પાઉન્ડ છે તેનો મેલ્ટિંગ પોઈન્ટ કેવો હોય છે બહુ જ હાઈ હોય છે. ઓકે, નાઉ પેજ નંબર 49. You may have observed the following general properties for the ionic compound. હવે આપણે આ જનરલ પ્રોપર્ટીઝ છે એ ચાર યાદ રાખવાની છે અને એને મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન્સ માં ગણવાની છે. ચાર પ્રોપર્ટીઝ કઈ છે તો ફિઝિકલ નેચર, melting point, boiling point, solubilities and conduction of the electricity અથવા તો conductance of electricity. યાદ રાખવા માટે ફોર્મ્યુલા છે આપણી પાસે એટલે ઈઝીલી યાદ પણ રહી જશે. ચેક કરો ફર્સ્ટ પ્રોપર્ટી ફિઝિકલ નેચર. Ionic compounds are solid and are somewhat hard because of the strong force of attraction. બધા કેવા છે સોલિડ છે, also hard પણ છે. રીઝન કઈ છે કેવું છે સ્ટ્રોંગ ફોર્સ ઓફ એટ્રેક્શન છે. સ્ટ્રોંગ ફોર્સ ઓફ એટ્રેક્શન કેવું છે તો ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ એટ્રેક્શન શો કરે છે. Between the positive and the negative ions એટલે કે એની અંદર આયોનિક બોન્ડ ફોર્મ થાય છે. ધેટ્સ કે છે કે કયો છે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ એટ્રેક્શન શો કરે છે. These compounds are brittle and break into the pieces when pressure is applied. It means કે solid ની મેટર જે હતી એની જે પ્રોપર્ટીઝ હતી એ જ પ્રોપર્ટી શો થઈ. કેવડા બ્રિટલ પણ હોય છે, ઓલસો એ સ્મોલ પીસીસ ની અંદર કન્વર્ટ પણ થઈ જાય છે જ્યારે આપણે પ્રેશર એપ્લાય કરીએ ત્યારે. ઓકે, સેકન્ડ પોઈન્ટ મેલ્ટિંગ એન્ડ બોઇલિંગ પોઈન્ટ. ઓલરેડી આપણે એક આગળનું ટેબલ જોયું છે એના ઉપરથી જ ખબર પડી ગઈ કે આનો મેલ્ટિંગ એન્ડ બોઇલિંગ પોઈન્ટ કેવા છે બહુ જ હાઈ છે. So the second point melting and boiling point. Ionic compound have high melting and boiling point. See table 3.4. તમને ટેબલ ની અંદર દેખાય છે કે બધા મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ થાય છે.
This is because a considerable amount of energy is required to break the strong inter-ionic attraction. So તમને આનો એક સેકન્ડ સિમિલર વર્ડ કહેલો that electrostatic force of attraction છે. it means that કે કયું ઇન્ટરેક્શન શો કરાવે છે તો inter ionic force of attraction અથવા તો ઇન્ટરેક્શન શો કરે છે. inter ionic it means ion છે એની વચ્ચેનો internally જે બોન્ડ છે એ. તો આ NaCl છે તો NaCl ની અંદર Na નો જે ઇન્ટરનલ બોન્ડ છે એ કમ્પેર ટુ ક્લોરીન શું થાય છે કનેક્ટ થાય છે. હવે મેઈન ટર્મ આપણે કહીએ છીએ કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ અટ્રેક્શન છે. સપોઝ NaCl લઈએ તો NaCl ની વચ્ચે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ અટ્રેક્શન છે ઓર એલ્સ ઇન્ટરઆયોનિક કોરિલેશન્સ શો કરે છે. હવે વિચારો કે તમારે એને બોન્ડને બ્રેક કરવો છે બરોબર. સપોઝ મારી પાસે આ રીતે છે NaCl આ એમના વચ્ચેનો બોન્ડ છે. હવે આ NaCl છે મારે આ બોન્ડને બ્રેક કરવો છે. તો બોન્ડ બ્રેક કરવો હોય તો નોર્મલ મારે જે હીટ આપું છું રૂમ ટેમ્પરેચર ઉપર રાખીશ ને તો એ બોન્ડ બ્રેક નહીં થાય બીકોઝ કે એમના વચ્ચે તો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ અટ્રેક્શન છે. તો એ બોન્ડને બ્રેક કરવા માટે મારે શું કરવું પડશે બહુ જ વધારે મીન્સ હાઈલી ટેમ્પરેચર ઓર હાઈ એનર્જી શું કરવી પડશે એપ્લાય કરવી પડશે. અને એ હું હાઈ એનર્જી એપ્લાય કરીશ ને તો જ આ બોન્ડ બ્રેક થશે. પણ એ હાઈ એનર્જી માં તે યાદ રાખવાનું કે ફિક્સ્ડ અમાઉન્ટ ઓફ એનર્જી જે છે એ તમે એપ્લાય કરશો ને તો જ શું થશે તો જ આ બોન્ડ બ્રેક થાય છે. ધેટ્સ વ્હાય કહે છે કે એનો છે સ્ટ્રોંગ ફોર્સ ઓફ અટ્રેક્શન થ્રુ હાઈ મેલ્ટિંગ એન્ડ બોઇલિંગ પોઈન્ટ શો કરે છે. આફ્ટર ધેટ થર્ડ વન solubilities electrovalent compound. electrovalent it means that કે એમના ions electrovalent નો મીનિંગ થાય કે ઇલેક્ટ્રોન ડોનેટ કર્યો એટલે પોઝિટિવ ચાર્જ ગેઇન કરે છે અને બીજા ઇલેક્ટ્રોન ગેઇન કર્યો છે ઇટ મીન્સ નેગેટિવ ચાર્જ ગેઇન શો કરે છે. તો એવા જે કમ્પાઉન્ડ્સ છે કે જે ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે બીજો એને એક્સેપ્ટ કરે છે તો આવા કમ્પાઉન્ડ્સ ને કહેવાય ઇલેક્ટ્રોવેલેન્ટ. આયોનિક તો કહેવાય ઓલ્સો એને શું કહેવાય છે ઇલેક્ટ્રોવેલેન્ટ. સો સપોઝ તમને એવો ક્વેશ્ચન પૂછે કે એક્સપ્લેન અબાઉટ ધ ઓલ ધ પ્રોપર્ટીઝ ઓફ ધ ઇલેક્ટ્રોવેલેન્ટ કમ્પાઉન્ડ્સ કમ્પેર્ડ ટુ આયોનિક કમ્પાઉન્ડ તો તમારો આન્સર આનો આ જ થશે. એટલે કે આયોનિક કમ્પાઉન્ડ ની જગ્યાએ તમને ઇલેક્ટ્રોવેલેન્ટ કમ્પાઉન્ડ પણ પૂછી શકે. સો ઇલેક્ટ્રોવેલેન્ટ કમ્પાઉન્ડ આર જનરલી soluble in water and insoluble in solvents such as kerosene, petrol, etc. because એના માટે આ ટર્મ યાદ રાખવાનું કે પોલાર છે તો પોલાર છે ઓલવેઝ પોલાર સોલ્વન્ટ ની અંદર શું થશે ડિસોલ્વ થશે અને નોન પોલાર સોલ્યુટ હશે તો ઓલવેઝ નોન પોલાર ની અંદર ડિસોલ્વ થશે. પોલાર કોઈ દિવસ નોન પોલાર ની અંદર ડિસોલ્વ ના થાય બરોબર. પોલાર કોઈ દિવસ નોન પોલાર ની અંદર ડિસોલ્વ થતા નથી. ધેટ્સ વ્હાય કેરોસીન પેટ્રોલ ની અંદર ડિસોલ્વ ન થતા વોટર ની અંદર શું થાય છે ડિસોલ્વ થઈ જાય છે. After that fourth one conduction of electricity અથવા તો conductance of electricity. The conduction of the electricity through a solution involves the movement of charged particles. Movement છે ઓલરેડી અહીં આપણને દેખાય છે. જો અહીંયા સોડિયમ હતો એની મૂવમેન્ટ થાય છે કેથોડ બાજુ. ઓલસો ક્લોરીન છે એની મૂવમેન્ટ થાય છે એનોડ સાઇડ. A solution of an ionic compound in water contain ion which moves to the opposite electrode when electricity is passed through the solution. નોર્મલ કહીએ તો આપણે જે ટર્મ શીખ્યા છીએ ને એ જ્યારે પણ એનું આપણે વોટર ની અંદર સોલ્યુશન બનાવીએ છીએ મીન્સ ધેટ કે એક્યુઅસ સોલ્યુશન્સ જ્યારે પણ એ ક્રિએટ કરે છે કે એક્યુઅસ સોલ્યુશન ક્રિએટ કરશે ત્યારે શું કરશે એ આયન્સ માં કન્વર્ટ થાય છે અને આયન્સ માં કન્વર્ટ થાય એટલે એ પોતે જે આયન છે એનાથી ઓપોઝિટ ઇલેક્ટ્રોન ની અંદર શું થાય છે મિક્સ થાય છે. મીન્સ પોઝિટિવ હોય તો એને નેગેટિવ અટ્રેક્ટ કરશે નેગેટિવ હોય એટલે કોણ અટ્રેક્ટ કરશે પોઝિટિવ અટ્રેક્ટ કરે છે. Ionic compound in the solid state underline કરજો. Ionic compound in the solid state do not conduct electricity because આનો રીઝન સૌથી વધારે પૂછાયું છે. Because movement of ion in the solid is not possible due to their rigid structure. હવે NaCl એમ નામ એની અંદર બચે છે ઇલેક્ટ્રોન નાખીને ચેક કરીશ ને તો બલ્બ ગ્લો ન થતો. આનો રીઝન શું છે કે ત્યાં NaCl જે છે તમારો એ સોલિડ સ્ટેટમાં છે. સોલિડ હોય એટલે એનો રિજિડિટી નો મેઈન પ્રોપર્ટી છે એ શો કરશે. તમને યાદ હોય તો સોલિડ ની અંદર મેઈન પ્રોપર્ટી માં રિજિડિટી છે, લિક્વિડ માં ફ્લુઇડિટી, ગેસ ની અંદર એ ફ્લુઇડિટી છે પણ ગેસ ની અંદર બીજી મેઈન પ્રોપર્ટી કઈ છે તો કમ્પ્રેસિબિલિટી. તો આ બધા જ પોઈન્ટ છે એને જો 9th માં યાદ રાખ્યા હોય તો અત્યારે યાદ આવી જશે. કે રિજિડિટી નો મીનિંગ શું હતો કે તમે ગમે એટલું પ્રેશર એપ્લાય કરશો તમે એક્સટર્નલી ગમે એટલું પ્રેશર એપ્લાય કરો છો તેનો શેપ છે એની સાઈઝ છે એને ચેન્જ કરતો નથી.
સપોઝ તમે તમારા ઘરે કોઈ ટેબલ છે એને ગમે એટલું પ્રેશરાઇઝ કરો તો એ તૂટી જશે પણ એનો સેજ ફેરફાર કરશે નહીં અથવા તેની સાઈઝની અંદર ફેરફાર થતો નથી. But ionic compound conduct electricity in the molten state. એટલે કે ionic compounds કોઈ પણ હોય એ molten state ની અંદર શું કરે છે પોતાની તો electricity છે એ conduct કરે છે. This is possible in the molten state since the electrostatic force of attraction between the oppositely charged ions are overcome due to the heat. આવું પોસિબલ છે નથી થયું કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ અટ્રેક્શન થી જે કનેક્ટ થયેલા હતા એ બંનેને એક્યુએસ સોલ્યુશનમાં લાવ્યા અને પછી એના આયન્સ ની અંદર કન્વર્ટ કરી દીધા ત્યારે જ ઇલેક્ટ્રિસિટી તમને મળે છે બાકી એની ઇલેક્ટ્રિસિટી મળી શકે નહીં. And thus the ion move freely and conduct electricity. આયન્સ ની અંદર કન્વર્ટ થઈ ગયા એટલે કેવા છે ફ્રી છે. ફ્રી થયા બંને એટલે શું કરશે મૂવિંગ શો કરાવે છે. તો આ છે એક્સપ્લેનેશન અબાઉટ ધ properties of the ionic compound as well as properties of the electrovalent compound.